નમસ્કાર મિત્રો, અમારી ધવલ 36 સ્ટોરીઝ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે આ 5 વ્યક્તિઓ વિશે જાણીશું। તેમને ક્યારે ખાલી હાથે ઘરેથી ન જવા દો। બધા ધર્મોમાં દાનને ખૂબ જ મહત્વ માનવામાં આવે છે। તે માત્ર રિવાજ કે પરંપરા જ નથી, ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ દાન કરે છે ત્યારે તેના પ્રભાવથી તેને ઇન્દ્રિય આસક્તિમાંથી મુક્તિ મળે છે। શાસ્ત્રો અનુસાર જીવનમાં સુખ સમૃદ્ધિ અને તમામ મનોકામનાઓની પૂર્તિ માટે દાન એ મહાન પુણ્ય માનવામાં આવે છે। માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિના અનેક પાપો નષ્ટ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। ધાર્મિક સ્થળો પર દાન કરવાનું મહત્વ ઘણા સમયથી ઓળખાય છે, પરંતુ ઘરના દરવાજે આવનાર સાધુને ખાલી હાથ પાછા ફરવું નુકસાનકારક હોઈ શકે છે। શાસ્ત્રો અનુસાર જો 4 લોકો ખાલી હાથે પાછા ફરો તો ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે। ઘરમાં આવનારી ખુશીઓને દોષ લાગે છે। આપને જણાવી દઈએ તે પહેલા, જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં લખો જય માં લક્ષ્મી। તમારે વિડિયો લાઇક કરવો જ જોઈએ, પછી તમે લોકો ભૂલી જાવ। તમારી એક લાઇક અમારો વધુ વિડિયો બનાવવાનો ઉત્સાહ વધારે છે। ચાલો જાણીએ કે તે 5 લોક કોણ કોણ છે। નંબર 1, કિન્નર। જો કોઈ વ્યંઢળ તમારા ઘર, ઓફિસ કે દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછા મોકલવાની ભૂલ કરશો નહીં। એવું માનવામાં આવે છે કે વ્યંઢળોને દાન કરવાથી કુંડળીમાં બુધ ગ્રહનો દોષ દૂર થઈ જાય છે। જ્યોતિષ શાસ્ત્રો અનુસાર વ્યંઢળોને બુધ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે। એટલું જ નહીં, તેમની સાથે કરવામાં આવતી સારવારની આપણા જીવન પર પણ ઊંડી અસર પડે છે। તેથી ભૂલથી પણ ક્યારેય નપુંસકોનું અપમાન ન કરવું જોઈએ। જો તમે તેમને દાન આપવા માંગતા ન હોવ તો તેમને ન આપો, પરંતુ તેમની સાથે દુર્વ્યવહાર ન કરો। એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે જો લીલા રંગના કપડાં અથવા લીલા રંગની કોઈ પણ વસ્તુ વ્યંઢળોને દાન કરવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે। આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, પરંતુ તેનું અપમાન કરવાથી બુધ ગ્રહને નુકસાન થાય છે, તે ખરાબ છે। વ્યક્તિએ અનેક પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। બુધ ગ્રહને ભાગ્યનો કારક માનવામાં આવે છે, તેથી વ્યક્તિએ તેનું દાન અવશ્ય કરવું જોઈએ। શક્ય હોય તો લીલા રંગની કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ। નંબર 2, સંત મહાત્મા। શાસ્ત્રો અનુસાર જો કોઈ સંત કે મહાત્મા તમારા દરવાજે આવે તો હંમેશા તેમની સાથે નમ્રતાથી વર્તજો। જો તમારે તેમની પાસેથી થોડું જ્ઞાન મેળવવું હોય તો અવશ્ય મેળવો અથવા તેમને આદર સ્વરૂપે જે પણ શક્ય હોય તે દાન કરો અને તેમના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ મેળવો। તમારા દરવાજેથી ખાલી હાથે પાછા ફરવાને બદલે એવું માનવામાં આવે છે કે જો કોઈ સંત મહાત્મા કોઈનો દરવાજો ખાલી હાથે છોડી દે તો તેના જીવનમાં મુસીબતો સિવાય કંઈ જ આવતું નથી। આથી સંત મહાત્માને ક્યારેય ખાલી હાથે પાછા ન જવા દો। નંબર 3, જો કોઈ વિકલાંગ, અશક્ત કે અસહાય વ્યક્તિ હોય તો મદદ માટે ઘરના દરવાજે આવે તો તેની મદદ કરવી જ જોઈએ। શાસ્ત્ર અનુસાર આવા લોકોને શનિ રાહુનું પ્રતીક માનવામાં આવે છે। તેમને દાન કરવાથી ક્રૂર ગ્રહોના પ્રકોપથી બચી શકાય છે। શાસ્ત્રમાં કહેવાયું છે કે જો જન્મકુંડળીમાં શનિદોષ હોય તો જીવનમાં હંમેશા કેટલીક પરેશાનીઓ આવે છે, પરંતુ ક્યારેક એવું પણ બને છે કે આપણે જીવનમાં બધું બરાબર કરી રહ્યા છીએ પરંતુ તેમ છતાં પણ દુઃખ અને પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત નથી। તો ધ્યાન રાખો કે તમે પણ તમારા દરવાજામાંથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે લઈ જઈ રહ્યા છો કે પછી કોઈ જરૂરિયાતમંદ અને અપંગ વ્યક્તિને પાછા મોકલી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે તમારે આવું ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે વિકલાંગ લોકોને રાહુ અને શનિદેવનો પ્રતીક માનવામાં આવે છે। તેથી જ આ જાતિના દરવાજેથી ક્યારેય ખાલી હાથે પાછા ન ફરવું જોઈએ। નંબર 4,
જો કોઈ ભિખારી ઘરના દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછો ન ફરવો જોઈએ, અન્યથા પૈસા અથવા તો ખોરાક અથવા પહેરવાલાયક વસ્તુઓનું દાન કરવું. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દરવાજા પર કે ક્યાંક ભીખ માગતા લોકોને ઠપકો આપે છે અથવા તેઓ ચાર વાત કહે છે, પરંતુ ધર્મશાસ્ત્ર મુજબ તમે કોઈને દાન કરો કે ન કરો, તેને ખરાબ લાગે તે બિલકુલ યોગ્ય નથી. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આપણા સંચિત પુણ્યનો પણ નાશ થાય છે. તેથી ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભિખારીને ક્યારે પણ તમારા દ્વારથી ખાલી હાથે ન હટાવો. તમારી યથાશક્તિ અનુસાર જેટલું હોઈ શકે તેટલું દાન કરવું જોઈએ. જો તમે દાન નથી કરી શકતા તો ક્યારે પણ તેને દુષ્કાળશો નહીં. નંબર 5. જો ઘરની દીકરી સાસરેથી આવે તો તેનું ક્યારે અપમાન ન કરવું જોઈએ. તેણે તેની ઈચ્છા મુજબ જેટલું થઈ શકે એટલું દાન કરવું જોઈએ. કેટલાક ઘરોમાં એવું બને છે કે જ્યારે દીકરી આવે છે ત્યારે ઘરના લોકો તેની સાથે મારપીટ કરવા લાગે છે. આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી રહે છે. જ્યારે તમારા ઘરની દીકરી અપમાનિત થઈને તમારું ઘર છોડીને જાય છે તો તમારા ઘરની લક્ષ્મી પણ તમારાથી ગુસ્સે થાય છે અને જતી રહે છે. એટલે જ ઘરની દીકરીનું ક્યારે અપમાન ન કરો. આનાથી ઘરની ખુશીઓ બગડે છે અને સમૃદ્ધિ પણ કાયમ માટે જતી રહે છે. મારા વહાલા મિત્રો, આપેલી માહિતી કેવી લાગી? કમેન્ટ કરીને જરૂર જણાવશો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.